નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। મુન્દ્રામાંથી વધુ એક વખત ઝડપાઈ વિદેશી સિગારેટ। દુબઈથી મંગાવેલી 50 લાખની સિગારેટ ઝડપાઈ। મુન્દ્રા કસ્ટમ અને ડીઆરઆઈએ હાથ ધર્યું ઓપરેશન। અમદાવાદમાં રૂપલલના સાથે રંગરેલિયા મનાવવી પડી ભારે। વસ્ત્રાપુર પોલીસે 3 કચ્છી યુવાનોની કરી ધરપકડ। પોલીસે હોટેલમાં દરોડો પાડીને રંગમાં પાડ્યો ભંગ। ભચાઉ પોલીસે કબરાઉ ગામેથી ઝડપ્યું મિની કારખાનું। 2 દેશી બંદૂકો સાથે આરોપીની કરાઈ ધરપકડ। પોલીસે હથિયારો બનાવવાના સાધનો કર્યા જપ્ત। ભુજના બોગસ લાયસન્સ કાંડમાં નવો વળાંક। આરટીઓના કારકુનોએ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી। પોલીસે એફિડેવિટ રજૂ કરતા કોર્ટ પર મંડાઈ મીટ। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરાઈ નાઇટ કોમ્બિંગ। વડાપ્રધાનની કચ્છ મુલાકાતને પગલે પોલીસની કવાયત। સમગ્ર પશ્ચિમ કચ્છમાં થતું રહેશે આકસ્મિક કોમ્બિંગ। નોટબંધી બાદ આવકવેરાની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે, જેમાં કચ્છના વાગડ પંથકમાં રાપરના શક્તિ પેટ્રોલ પંપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। રાજકોટ આવકવેરા ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા રાજકોટ બાદ હવે કચ્છમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। રાપર ખાતે આવેલા શક્તિ પેટ્રોલ પંપમાં આવકવેરા વિભાગે સર્વે કામગીરી હાથ ધરી છે, જેમાં રાજકોટ ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશનના વડા પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ આ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં રાજકોટ તેમજ ગાંધીધામ આવકવેરાની ટીમ જોડાઈ છે। નોટબંધી બાદ કચ્છના રાપરથી પેટ્રોલ પંપ પર સર્વેની કામગીરી શરૂ થતાં કરચોરોમાં ફફડાટ ફેલાયો છે। આજે સાંજથી શરૂ થયેલી સર્વેની કામગીરી લાંબી ચાલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અત્યાર સુધીની તપાસમાં શંકાસ્પદ જણાતા દસ્તાવેજો, સાહિત્ય વગેરે કબજે કરવામાં આવ્યું છે, તેમજ આર્થિક વ્યવહારોની ચકાસણી પણ ચાલી રહી છે। તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવવાની સંભાવના આવકવેરા વિભાગે વ્યક્ત કરી છે। પૂર્વ કચ્છના ગાંધીધામ કંડલા હાઈવે પર હિટ એન્ડ રનના બનાવમાં 11 વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। કાર ચાલકે બાળકને હડફેટે લઈને ફરાર થઈ જતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના કાર્ગો સર્વિસ રોડ પર પૂરપાટ વેગે પસાર થતી મારુતિ સ્વિફ્ટ કારે 11 વર્ષીય સની શત્રુઘ્ન સાહુનીનો ભોગ લીધો હતો। પૂર ઝડપે પસાર થતી કારને કારણે 11 વર્ષીય બાળકના માથામાં તેમજ પેટમાં ઈજાઓ પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું। ઘટના બાદ સ્થળ પર પડેલી કારની નંબર પ્લેટ પરથી કારનો પતો લાગ્યો હતો। પોલીસે આપેલી વિગતો અનુસાર GJ12BR4275 નંબરના કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં કારના ઓનરનું નામ મહાવીરસિંહ દાદલ હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાને પગલે મૃતક બાળકના પિતા શત્રુઘ્ન રામશરણ સાહુનીએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે। કચ્છમાંથી દાણચોરો આયાત નિકાસના ઉઠા તળે કરોડોની દાણચોરી કરીને કેન્દ્ર સરકારને વ્યાપક નુકસાની પહોંચાડી રહ્યા છે। કસ્ટમ અને ડીઆરઆઈ જેવી આરસીઓની આંખમાં ધૂળ નાખી થતી દેશદ્રોહી પ્રવૃત્તિનું પ્રમાણ વધ્યું છે। તેવામાં મુન્દ્રા પોર્ટ પર વધુ એકવાર વિદેશી સિગારેટનો જથ્થો કસ્ટમ અને ડીઆરઆઈએ ઝડપી પાડ્યો છે। મુન્દ્રા કસ્ટમ દ્વારા ડીઆરઆઈના સુપરવિઝન હેઠળ જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં ભારતમાં પ્રતિબંધિત એવી વિદેશી બ્રાન્ડ સિગારેટો ઝડપાઈ હતી। દુબઈથી ક્રોકરીનું ડિક્લેરેશન જાહેર કરીને કન્ટેનરમાં 3,85,000 નંગ સિગારેટનો જથ્થો દાણચોરી કરી ઘુસાડવામાં આવતો હતો। મુંબઈના થાણીની પાર્ટી દ્વારા આ કન્સાઇનમેન્ટ મંગાવવામાં આવ્યું હતું। સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે ગાંધીધામની રેવન્યુ ઇન્ટેલિજન્સ શાખાને બાતમી મળી હતી કે દુબઈથી સિગારેટનો જથ્થો મુંબઈની કંપની દ્વારા ઇમ્પોર્ટ કરાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી કસ્ટમ અને ડીઆરઆઈ બંને દ્વારા નિશ્ચિત કન્સાઇનમેન્ટ પર વોચ ગોઠવાઈ હતી। બાતમીને આધારે દુબઈથી આવેલા એક કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી વિદેશી સિગારેટ મળી હતી। દુબઈથી મંગાવવામાં આવેલ ક્રોકરીના 85,000ના માલનું ડિક્લેરેશન કરાયું હતું। આ કન્ટેનર ખોલીને ચેકિંગ કરાતા અંદરથી 3,84,000 નંગ ગુડન ગરમ બ્રાન્ડની સિગારેટ્સ મળી આવી હતી, જેની મૂળ કિંમત 30 લાખ અને ભારતમાં તેની રિટેલ કિંમત 50 લાખથી વધુ થવા જાય છે। આ કન્સાઇનમેન્ટ મુંબઈના થાનેની પાવર એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા ઇમ્પોર્ટ કરાયું હતું।
ત્યારે કસ્ટમ અને DRIએ સૌરાષ્ટ્ર CFSમાંથી કન્ટેનર ખોલી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ દાણચોરીના જવાબદારોને પકડવાની દિશામાં રેવન્યુ એજન્સીએ કાર્યવાહી આરંભી હતી. દુબઈમાં આ સિગારેટનું બોક્સના 100 રૂપિયા મળે છે, જ્યારે ભારતમાં તેના 250 રૂપિયામાં ઊભા થાય છે. તેથી રાતોરાત માલામાલ થવાની લાલચમાં આ રીતે મિસડિક્લેરેશન કરીને દાણચોરી કરવામાં આવે છે. ત્યારે એજન્સીઓ પણ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. અમદાવાદની હોટલમાં રૂપલના સાથે રંગરેલિયા મનાવતા 3 કચ્છી યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના SG હાઈવે પર આવેલી હોટેલ ક્રિષ્ના પેલેસમાં પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં કચ્છ ભુજના 3 યુવકોની ધરપકડ કરી હતી. બાતમીને આધારે અમદાવાદની વસ્ત્રેપુર પોલીસે ભુજના મુન્દ્રા રિલોકેશન સાઇટમાં રહેતા વિક્રમસિંહજી જવુભા રાઠોડ, પરિશ્રમ બંગલો રાવલવાડીમાં રહેતા રક્ષિત હીરાલાલ રાઠોડ અને માધાપર જૂનાવાસના નરનારાયણ નગરમાં રહેતા વિજયસિંહ જામભા જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી. સાથે હોટલના મેનેજર મુકેશ લક્ષ્મણ દેસાઈની પણ ધરપકડ કરાઈ હતી. આ ત્રણેય યુવાનો હોટલમાં રૂપલનાઓ સાથે રંગરેલિયા મનાવવા રોકાયા હતા. ત્યારે પોલીસે આ ઇસમો સામે ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શ્રી ક્રિષ્ના પેલેસ હોટેલમાં અનૈતિક દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી હતી, જે આધારે આ હોટલમાં રેડ કરવામાં આવેલી. આ રેડ દરમિયાનમાં 3 ગ્રાહકો સાથે એક મહિલા એક રૂમમાંથી મળી આવતા આ 3 ગ્રાહકોની વિરુદ્ધમાં અનૈતિક વ્યાપાર કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો. આ મહિલાની વધુ પૂછપરછ કરતા મહિલા માટે દલાલ તરીકે હિતેશ નામનો વ્યક્તિ કામ કરતો હતો. આ હિતેશ હાલ વોન્ટેડ બતાવવામાં આવેલો છે. લોભ્યા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે, આ કહેવતને સાર્થક કરતી ઘટના ભુજ શહેરના સંજોગનગરમાં સામે આવી છે. સસ્તા ભાવે સોનું આપવાની લાલચે રાજકોટના યુવકને ભુજ બોલાવીને તેની પાસેથી ₹22,71,000ની ઠગાઈ કરવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. પ્રાપ્ત વિગતો મુજબ સસ્તું સોનું આપવાની લાલચ આપીને લાખોની ઠગાઈ કરવા સબબે ભુજના નામચીન ચીટરો સામે ભુજ શહેર A ડિવિઝન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના મુકેશભાઈ ધીરજલાલ અકબરીની ફરિયાદ મુજબ ભુજના સંજોગનગરમાં રહેતા હનીફ, સલીમ સોઢા, મોલાના, અલીનો દીકરો અકબર તેમજ અમદાવાદના સાવન પઠાણ નામના શખ્સોએ તેમની સાથે છેતરપિંડી કરી હતી. સસ્તું સોનું આપવાની ખોટી લાલચ આપીને આ ધૂતારા શખ્સોએ તેમની પાસેથી પ્રથમ 8,50,000 રૂપિયા લીધા હતા અને ત્યારબાદ વધુ 6 લાખ રૂપિયા આંગળીયા પેઢી મારફતે મંગાવ્યા હતા. રૂપિયા મેળવીને આરોપીઓએ સોનું આપવામાં આનાકાની કરી હતી. એટલું જ નહીં, વધારાના રૂપિયા 8,21,000 ધાક ધમકી કરીને પડાવી લીધા હતા. ત્યારે કુલ 22,71,000 રૂપિયાની વિશ્વાસઘાત ઠગાઈ કરનાર 5 શખ્સો સામે શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધતા પશ્ચિમ કચ્છ LCBએ તપાસ હાથ ધરી છે. ભુજ તાલુકાના ભુજોડી ગામે નદીના વોકળામાંથી રેતી ભરતી વખતે અચાનક ભેખડ ધસી પડતા એક યુવાનનું મોત થયું હતું. આ આકસ્મિક ઘટનાને પગલે હતભાગી શ્રમજીવી યુવાનના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 8 વાગ્યાના અરસામાં ભુજોડી ગામની નદીમાં આકસ્મિક બનાવ બન્યો હતો. નદીના વોકળામાંથી રેતી ભરતી વખતે ભેખડ ધસી પડતા કરુણાંતિકા સર્જાઈ હતી, જેમાં શેખપીર સમાવાસમાં રહેતા રજાક મલુક સમાએ જીવ ખોયો હતો. હતભાગી યુવાન નદીના વોકળામાંથી રેતી ભરતો હતો, ત્યારે મહાકાય ભેખડ તેની ઉપર પડતા તે દબાઈ ગયો હતો. રેતી ભરતા અન્ય શ્રમજીવીઓએ મહામહેનતે રજાક મલુકને બહાર કાઢીને GK જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે સારવાર કારગત નીવડે તે પહેલા મૃત જાહેર કર્યો હતો. અકસ્માતના આ બનાવ સંદર્ભે ભુજ શહેર B ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે હતભાગીના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અંજાર તાલુકાના વરસામેડી એરપોર્ટ 4 રસ્તાથી અંજાર જતા માર્ગ પર માતેલા સાંઢના માફક દોડતા ટેન્કરે યુવાનને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ જીવલેણ અકસ્માતનો બનાવ આજે સવારે 8 વાગ્યાના અરસામાં બન્યો હતો. ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે કોલીવાસમાં રહેતો 25 વર્ષીય યુવાન અરવિંદભાઈ અમરસિંહભાઈ કોલી અંજાર તરફ જતો હતો, ત્યારે ટેન્કરે યુવાનને હડફેટે લેતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. યુવાન ટેન્કર નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત આંબી ગયું હતું. હતભાગીના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં ખસેડીને પોલીસે PM સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનના મોતને પગલે હતભાગીના પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ જવા પામ્યું હતું.
ભુજના ચકચારી બોગસ લાયસન્સ કાંડમાં ધરપકડથી બચવા માટે આરટીઓ કચેરીના કારકુનોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલામાં કારકુનોએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા પોલીસે પણ કોર્ટમાં એફિડેવિટ પણ રજૂ કરી છે. ત્યારે હવે કોર્ટમાં કરાયેલી આગોતરા જામીન અરજી પર મીટ મંડાઈ છે. ભુજમાં ઉપલીમાળ વિસ્તારમાં એક વેપારીની દુકાનમાં એસઓજીએ છાપો મારીને બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં વેપારીની ધરપકડ બાદ આરટીઓ કચેરીના કેટલાક કારકુનોની સંડોવણી છતી થતાં પોલીસે તે દિશામાં પણ તપાસનું પગેરું દબાવ્યું હતું. તપાસ દરમિયાન તપાસનીશ અધિકારીએ આરટીઓ કચેરીમાં પ્રથમ રેકોર્ડ રજૂ કરવા નોટિસ જારી કરી હતી. જેમાં આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા કારકુનોએ તપાસ સહકાર આપવાને બદલે ધરપકડથી બચવા કોર્ટના દ્વાર ખખડાવીને આગોતરા જામીન અરજી કરી છે. જેમાં કારકુન રાજન રાજગોર સહિતના કર્મચારીઓએ આગોતરા જામીન અરજી કરી છે. ત્યારે તપાસનીશ અધિકારીને હાજર રહેવાની સૂચના મળતા ભુજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જલુએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. ભચાઉ તાલુકાના કબરાઉ ગામમાંથી પૂર્વ કચ્છ પોલીસે દેશી બંદૂક બનાવવાનું મિની કારખાનું ઝડપ્યું હતું. પોલીસે 2 દેશી બંદૂક અને હથિયાર બનાવવાના સાધનો સાથે એક આરોપીની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈના માર્ગદર્શન તળે ભચાઉ પોલીસે દરોડો પાડીને દેશી બંદૂક બનાવવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું હતું. ભચાઉ તાલુકાના કબરાઉ ગામની સીમમાં આવેલ ડાયાવલા આહિરના ખેતરમાં પોલીસે રેડ પાડી હતી. જેમાં સિંગલ બેરલની દેશી બનાવટની 2 બંદૂકો, દેશી બંદૂક બનાવવા માટેના લાકડાના હાથા, હથિયારો, લોખંડની પટ્ટીઓ, ગન પાવડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી ડાયાવલા આહિર પોતાના ઝૂંપડામાં દેશી બંદૂકો બનાવીને મિની કારખાનું ચલાવતો હતો. ત્યારે પોલીસે આરોપીની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. આગામી 21મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને પગલે વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર આંતરિક રીતે સજ્જ થઈ ગયા છે. તેવામાં ગત રાત્રે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટની ચેકિંગ હાથ ધરાઈ હતી. જેમાં ભૂતેશ્વર વિસ્તારને ખૂંદીને પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની સૂચનાને પગલે એલસીબી પીઆઈ જેએમ આલના માર્ગદર્શન તળે 19 જેટલી જુદી જુદી ટીમો બનાવીને ભુજ સહિત માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત, અબડાસામાં ચેકિંગ હાથ ધરાયું હતું. રાત્રિના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીની કોમ્બિંગ નાઇટમાં ભુજના ભૂતેશ્વર વિસ્તારને પોલીસે ખૂંદી નાખ્યો હતો. આ વિસ્તારમાં દરેક માર્ગો, ગલીઓ, વાહનો અને ઘરમાં ચેકિંગ કરાયું હતું. એલસીબી પીઆઈ આલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને પગલે સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે કોમ્બિંગ હાથ ધરાયું છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસની ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે. જાહેર માર્ગો, હોટેલો, ધાબાઓ, લોકોના ઘરમાં ચેકિંગ કરીને કોઈપણ શંકાસ્પદ ઇસમો, વાહનો કે અન્ય કોઈપણ શંકાસ્પદ હિલચાલ જોવા મળશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેવું જેએમ આલે ઉમેર્યું હતું. ગત રાત્રે પોલીસે કોમ્બિંગ દરમિયાન ભુજમાંથી 20 જેટલા વાહનો ડિટેઇન કર્યા હતા. આજરોજ પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચના અને માર્ગદર્શન છે. આગામી દિવસોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો કચ્છ જિલ્લાની મુલાકાતે પધારનાર હોય, જેથી આજે કોમ્બિંગ નાઇટનું આયોજન કરાવેલ છે. જેમાં ભુજ શહેરમાં અલગ અલગ 19 જેટલી ટીમો બનાવી અને કોમ્બિંગ હાથ ધરેલ છે. અને નખત્રાણા, ભુજ, માંડવી, મુન્દ્રા સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં આજરોજ 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીનું કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલ. જેમાં બધે શક પડતા વાહનો, માણસો વગેરેનું વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવે છે. અલગ અલગ સમયે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ ધરવામાં આવશે. જેમાં શક પડતા ઈસમો, માણસો, હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા, હાઈવે રોડ ઉપર અને ચેકિંગ કરવામાં આવશે. પલ્સરના જે બનાવ બને છે એમાં પણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમોથી ગોઠવી અને દિવસના તથા રાત્રિના પલ્સર બાઇકો છે એનું ચેકિંગ હાલમાં ચાલુ જ છે. ગત રાત્રે પોલીસ દ્વારા હાથ ધરાયેલ કોમ્બિંગ નાઇટને પગલે કોંગ્રેસના નગરસેવકોએ વિરોધ નોંધાવ્યો છે. રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા લોકોમાં ભય ફેલાયો હોવાનું પ્રજાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોલીસ દ્વારા લોકોને મધરાત્રિએ હેરાન કરવામાં ના આવે તેવી રજૂઆત કરાઈ હતી. કોંગી આગેવાનો રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ રીતે ચેકિંગ કરીને લોકોને પરેશાન કરવા તે માનવીય અધિકારોનું હનન છે. ત્યારે યોગ્ય પગલાં લેવા તેવી માંગ કરાઈ હતી. ગઈ રાત્રિના પોલીસનો મોટો કાફલો અમારા જે વોર્ડ નંબર 1, 2, 3 વિસ્તાર છે એ વિસ્તારમાં મોટો પોલીસનો કાફલો 25 જેટલી ગાડીઓ અને 100-125 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ
વિસ્તારોમાં ગાડીઓ લઈને નીકળી પડ્યા. તો અમને હું વોર્ડ નંબર 2નું નગરસેવક હોય, મને ફોન આવેલો કે ભાઈ આવી રીતે પોલીસ આવી છે. તો અમે કીધું કે ભાઈ પોલીસ એના માટે તમે તપાસ કરો કે અમારા ઘરોમાં આવે છે અને ઘરોમાં પૂછે છે તમારી ગાડી છે, ગાડીના કાગળિયા છે, નથી, ગાડી લઈ લો એની. ભાઈ શું ગુનો? ભાઈ ગુનો કાંઈ નથી, તમે ગાડી દો અમને બસ. એવી રીતે સંજોગનગરથી કરી અને સુરભી 4 રસ્તા સુધી આખી રાત પોલીસ બધાના ઘરોમાં ચેકિંગ કરતી હતી. ઉત્તર પ્રદેશમાં ચાલતા રાજકીય ઘમાસાણ વચ્ચે આજે ચૂંટણી પંચે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખોનું એલાન કર્યું છે. ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે યોજાયેલી પત્રકાર પરિષદમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં ચૂંટણી અંગે વિગતો આપતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ બાદ ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની મુદત 27મી મે 2017, ઉત્તરાખંડની મુદત 26 માર્ચ 2017 અને પંજાબ વિધાનસભાનો કાર્યકાળ 18 માર્ચ 2017 સુધીનો છે. પંજાબમાં છેલ્લે વિધાનસભાની ચૂંટણી 30મી જાન્યુઆરી 2012ના યોજાઈ હતી. તેવામાં વિધાનસભાનો કાર્યકાળ જોતા ફેબ્રુઆરી પહેલા ચૂંટણી યોજવી બંધારણીય રીતે શક્ય ન હોતા ફેબ્રુઆરીમાં ચૂંટણીનું આયોજન ઘડાયું છે. ઉત્તર પ્રદેશ સિવાયના રાજ્યોમાં ચૂંટણી એક જ દિવસે નિપટાવી શકાશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. આ 5 રાજ્યોની ચૂંટણી ઉપર સમગ્ર દેશની નજર કેન્દ્રિત છે, કારણ કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા આ વિધાનસભાની ચૂંટણી ઘણી મહત્વની છે. ત્યારે ભાજપની આબરૂ દાવ પર લાગી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં યુપીમાં ભાજપે 71 લોકસભાની બેઠકો મેળવી હતી. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારાણસીથી ચૂંટણી જીત્યા છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. તો 5 રાજ્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા 85,000 સુરક્ષાકર્મી ફાળવવામાં આવશે. નોટબંધીને કારણે લોકો હજુ પણ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે હવે લગ્ન જીવનને પણ નોટબંધીને કારણે અસરો થઈ રહી છે. તેવામાં અંજાર તાલુકાના દુધઈમાં પતિએ પત્નીને છૂટા પૈસા ન આપતા પત્નીએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. અંજાર તાલુકાના દુધઈ ગામે ઝૂંપડપટ્ટીમાં રહેતા સંજીવકુમાર શ્રીવાસ્તવ તેમની પત્નીને છૂટા રૂપિયા આપવામાં નિષ્ફળ ગયા હતા. પરિણામે નારાજ પત્ની પૂનમદેવી સંજીવકુમાર શ્રીવાસ્તવે ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હતી. પૂનમદેવી છેલ્લા 2 માસથી છૂટા રૂપિયાના અભાવે ઘર ચલાવવામાં મુશ્કેલી અનુભવતા અંતે કંટાળીને આ પગલું ભર્યું હતું. ઘરમાં પૈસાના અભાવે ખાવા પીવાના સાંસા ઊભા થતા 2 સંતાનોને છોડીને તેમણે આપઘાત કર્યો હતો. ગાંધીધામ સંકુલમાં સતત બીજા મહિને પગારદારો નોટબંધીના કારણે હેરાન છે. જમા થયેલી રકમના માંડ 10% જ નવી નોટો મળી છે. તો અંજારના દુધઈ ગામે બેંક ઉપર ગુસ્સો ઉતારતા ગ્રાહકોએ કેશલેસ બનેલી દેના બેંક ઠનઠન ગોપાલ હોતા સતત 3 દિવસથી તાળાબંધી પણ કરાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નવા ઠરાવ મુજબ CRC BRCની પ્રતિનિયુક્તિ રદ થતાં તમામને પુનઃ શિક્ષક તરીકે નિયુક્તિ અપાઈ છે. ત્યારે કચ્છ જિલ્લામાં 150 જેટલા BRC CRCને શિક્ષક તરીકે સમાવવા સ્થળ પસંદગી કેમ્પનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા થયું હતું. રાજ્યના શિક્ષણ વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટરના પત્ર અનુસાર કોઓર્ડિનેટરોને પુનઃ શિક્ષક પદે નિયુક્ત કરવાના આદેશ થતા જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં કચ્છમાં 142 CRC અને 8 BRCને પુનઃ શિક્ષક પદે સમાવવા કવાયત હાથ ધરાઈ હતી. ભુજ યોજાયેલા કેમ્પમાં પુનઃ શિક્ષક તરીકે નિયુક્તિ આપવા માટે પ્રથમ મૂળ શાળામાં જગ્યા હોય તો ત્યાં સમાવેશ કરાયો હતો. ત્યારબાદ ગ્રુપ શાળામાં નજીકના ગ્રુપમાં કે તાલુકામાં સમાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ કેમ્પમાં કચ્છને 85 જેટલા CRC BRCને તેમની મૂળ શાળામાં જ સમાવવામાં આવ્યા હતા, જ્યારે 50 જેટલા અન્ય શિક્ષકોને તેમના ગ્રુપમાં જ પુનઃ શિક્ષક પદે નિયુક્તિ કરાયા હતા. જ્યારે અન્ય શિક્ષકોને ખાલી જગ્યાઓ પર પસંદગી આપીને નજીકના શાળા ગ્રુપો કે તાલુકામાં સમાવવા માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આની અંદર 23/5/12ના ઠરાવ મુજબ સૌથી પહેલાં તો જે CRC છે એને એની માતૃ સંસ્થામાં એટલે મૂળ શાળામાં જગ્યા હોય તો મૂળ શાળામાં મૂકવાના, અને જો મૂળ શાળામાં જગ્યા ન હોય તો એના ગ્રુપની અંદર મૂકવાના, અને ગ્રુપમાં પણ જો જગ્યા ન હોય તો બાજુના ગ્રુપમાં એને નિયુક્ત કરવાના રહે, અને બાજુના ગ્રુપમાં જગ્યા ન હોય તો આખા તાલુકામાં ગમે ત્યાં જગ્યા હોય ત્યાં, અને તાલુકામાં પણ જગ્યા ન હોય તો બાજુના તાલુકામાં મૂકવાના રહે. પણ આપણા કિસ્સામાં કચ્છમાં તો એવું કંઈ છે નહીં. મોટાભાગના 85 થી 90 CRC એના માતૃ સંસ્થામાં સમાઈ જાય છે. બાકીના 50 CRC મિત્રો એવા છે
કે બાજુની ગ્રુપ શાળામાં સમજીએ. એટલે આપણે બીજા જિલ્લા જેવો પ્રશ્ન નથી, બધાને નજીક અને એમનું જે મનગમતા સ્થળ મળી જવાની પૂરી શક્યતાઓ છે. કચ્છમાં ઠંડીના જોર વચ્ચે એકાએક ભૂકંપના આંચકાઓનું પ્રમાણ વધ્યું છે. તેમાં ખાસ કરીને વાગડ વિસ્તારમાં આવેલી વાગડ ફોલ્ટ લાઇન અવારનવાર સક્રિય થતાં ભૂગર્ભીય હિલચાલ જોવા મળે છે. તેવામાં વર્ષ 2017ની શરૂઆતથી જ કચ્છમાં ભૂકંપના આંચકાઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આજે વહેલી સવારે ધોળાવીરા અને ભચાઉ નજીક હળવા કંપનો નોંધાયા હતા. પરિણામે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે માત્ર 2.5 કલાકના અરસામાં ધોળાવીરા તેમજ ભચાઉ વિસ્તાર હળવા કંપનો નોંધાયા હતા. ISR કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં ધોળાવીરાથી 31 કિલોમીટર દૂર 1.8ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો, જ્યારે 6:45 વાગ્યાના અરસામાં ભચાઉથી 22 કિલોમીટર દૂર 2.3ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. કચ્છમાં જાન્યુઆરીમાં જામેલી ઠંડીને કારણે છેલ્લા 4 દિવસથી તાપમાન સ્થિર બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 9થી 10 ડિગ્રીની આસપાસ તેમજ ભુજ સહિતના અન્ય મથકોમાં 13થી 14 ડિગ્રી તાપમાન જોવા મળે છે. ગત ડિસેમ્બર માસમાં તાપમાનના પારામાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી હતી, જેમાં જાન્યુઆરીથી ઠંડીનો માહોલ સ્થિર બન્યો છે. છેલ્લા 4 દિવસથી નલિયા 9થી 10 ડિગ્રી સાથે ઠર્યા કરે છે. ઉત્તર પૂર્વીય પવનો થકી ઠંડીની મોસમ જાન્યુઆરીમાં જામતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો શીતમથક નલિયા 9.8 ડિગ્રી સાથે ફરી એકવાર રાજ્યભરમાં મોખરે રહ્યું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં 14.2 ડિગ્રી, કંડલામાં 14.5 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. માધાપરની MSV હાઈસ્કૂલ ખાતે NSSના નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસીય કેમ્પમાં દેશના 14 રાજ્યોમાંથી NSSના 200 સ્વયંસેવકો જોડાયા છે. ભારત સરકારના યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ મંત્રાલયની અમદાવાદ રિજિનલ ડાયરેક્ટર કચેરીના ઉપક્રમે આયોજન થયું છે. આજથી પ્રારંભ થયેલો આ કેમ્પ આગામી 10મી જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં વિવિધ રાજ્યના NSS સ્વયંસેવકો પોતાની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરશે. દેશના વિવિધ પ્રાંતના યુવાનો એકબીજા સાથે સંપર્કમાં આવે અને પોતાની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરી શકે તેવા આશયથી આયોજન કરાયું છે. અગાઉ વર્ષ 2005માં પણ માધાપરની MSV હાઈસ્કૂલ ખાતે NSSનો રાષ્ટ્રીય કેમ્પ યોજાયો હતો. તેની સફળતાને ધ્યાને લઈને અમદાવાદની રિજિનલ કચેરીના ઉપક્રમે ફરીથી એકવાર કેમ્પનું આયોજન થયું છે. NSSના આ રાષ્ટ્રીય કેમ્પના પ્રારંભ તેમાં જોડાયેલા સ્વયંસેવકોની રેલી યોજાઈ હતી. માધાપરની MSV હાઈસ્કૂલ ખાતેથી રિજિનલ ડાયરેક્ટર કમલ કુમારકરે રેલીને સ્ટાર્ટ અપાવ્યો હતો. આ રેલી માધાપરની શાક માર્કેટ, બસ સ્ટેશન, નવી લાઇન, માધાપર પોલીસ ચોકીથી થઈને હાઈસ્કૂલમાં પરત ફરી હતી. રાષ્ટ્રીય એકતા શિખિરના પ્રારંભે યુવાનોને એકતા અને બંગુત્વની ભાવના કેળવવા પર ભાર મુકાયો હતો. ભારત દેશના 14 રાજ્યોમાંથી 200 સ્વયંસેવકો આ NSSના નેશનલ ઇન્ટિગ્રેશન કાર્યક્રમની અંદર પધારેલા છે અને મને બહુ ગૌરવની વાત છે કે 14 રાજ્યો હાજર છે અને એ છોકરાઓ યુવાનો એકબીજાને મળે, સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય, વિચારોને સમજે અને દેશ માટે કંઈક સારું યોગદાન આપે એવો શુભ આશય આ 7 દિવસના NSS કેમ્પની અંદર રાખવામાં આવ્યો છે. 2005ની અંદર પણ આ MSV હાઈસ્કૂલમાં NIC યોજાયો હતો અને એ સફળતાને ધ્યાને રાખી અને અમદાવાદ કચેરી, રિજિયોનલ કચેરી અને દિલ્હી ખાતેથી અમને આ કાર્યક્રમ યોજવાની તક સાંપડી છે. અમે ઉદ્દેશ્ય તો આમ જોવા જઈએ તો બધા હળી મળીને સાથે રહેવાનો છે, તેમજ વિવિધ રાજ્યમાંથી આવેલા છે. ભુજની કોમર્સ કોલેજમાં ઉજવાતા વિવિધ ડે કચ્છભરની તમામ કોલેજમાંથી અવ્વલ રીતે ઉજવાય છે. કોલેજના દિવસોની ઉજવણી જિંદગીભરનું સંભારણું બની જાય છે. તેવામાં આજે કોમર્સ કોલેજમાં શૂટ એન્ડ સાડી ડેની ઉજવણી કરવામાં આવી હતી. જાન્યુઆરીના પ્રારંભથી શરૂ થયેલા ડેની ઉજવણીમાં પ્રથમ દિવસે સિગ્નેચર ડે ઉજવાયો હતો, ત્યારબાદ સ્પોર્ટ્સ ડે અને આજે ત્રીજા દિવસે શૂટ એન્ડ સાડી ડે મનાવાયો હતો, જેમાં તમામ યુવાનોએ શૂટ બૂટ પહેરીને કોલેજમાં આકર્ષણ જમાવ્યું હતું. તો યુવતીઓ સાડી પહેરી સજી ધજીને કોલેજમાં આવી હતી. આવતીકાલે છાત્રો દ્વારા ડેની ઉજવણીના ભાગરૂપે દાંડિયા રાસ યોજાશે અને શુક્રવારે ગ્રુપ ડે ઉજવીને દિવસો ઉજવવાનો સપ્તાહ સંપન્ન થશે. અત્યારે કોલેજ ડેઝ ચાલુ છે. એવરી યરની જેમ આ વખતે પણ ડેઝ ઓર્ગેનાઇઝ થયા છે અને અમારો લાસ્ટ ડે છે એટલે અમે
એકદમ ઉત્સાહથી અને વિથ ફૂલ ગ્રેસથી અમે લોકો આ ડેઝ એન્જોય કરીએ છીએ. આજે 3rd ડે છે. ફર્સ્ટ ડે અમારો સિગ્નેચર ડે હતો, સેકન્ડ સ્પોર્ટ્સ ડે હતો અને આજે સારી ડે છે. સારી ડેનું ઇમ્પોર્ટન્સ કહીએ તો આપણો ઇન્ડિયન કલ્ચર છે ટુ વેર સારી, અને સૌથી પ્રિટી ગર્લ્સ સારી વેરિંગ્સમાં લાગે છે. તો આજે આ ડેને અને આપણી સોસાયટી ઓર કલ્ચરથી થોડું વધારે અટેચમેન્ટ બતાવવા આ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. હું અને મારી બાકી બધી ફ્રેન્ડ્સ આ ડેઝમાં સેલિબ્રેટ કરીએ છીએ, અને કોલેજમાં બહુ સારો એવો ગ્રુપ દેખાવામાં આવ્યો છે, અને બહુ એન્જોયેબલ ડે છે અમારા માટે, અને મેમોરેબલ ડે કોઝ અમારો લાસ્ટ ડે છે. સો ગર્લ્સ વી ઓલ એન્જોય ધીસ ડે. યો નોર્મલી આપણે રોજ તૈયાર થઈને જતા હોય કોલેજમાં, પણ આજના દિવસમાં સૂટ અને બોયઝ છે સૂટ પહેરીને આવે અને ગર્લ્સ છે સાડી પહેરીને આવે, એનો એન્જોયમેન્ટ લેવા માટે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.